પરસોત્તમ માસનો અધ્યાય 7મો મળ માસનો ઐશ્વર્યની પ્રાપ્તિ. સૂતજી બોલ્યા, હે તપોધન ભાઈઓ, તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે તમને કહું છું. નારદે પૂછ્યું, એ મળ માસનું અપાર દુઃખ જણાવી વિષ્ણુ ભગવાને મૌન રહ્યા તે પછી તે બદ્રીનાથ નારાયણ તે પરસોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે કહો. શ્રી નારાયણ બોલ્યા, હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રી કૃષ્ણ ભગવાનને ગૃહ વચન શ્રી વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું. દંભ રહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ. પરસોત્તમનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે. માટે અન્ય ભક્તિથી તે સાંભળવા જેવું, આચરવા જેવું છે. શ્રી પરસોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા કહ્યું, હે વિષ્ણુ, આ મણમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા તે ઠીક કર્યું છે. આથી તમે લોકોમાં કીર્તિ પામશો. તમે જે જીવનને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણી તેને મારા જેવો સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમો ભક્તોને વરદાન આપું અને બીજા જે ગુણોથી લોકોમાં પરસોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વે ગુણો આજથી આ મણમાસને અર્પણ કરું છું. લોકમાં તથા વેદમાં મારું પરસોત્તમ એવું પ્રસિદ્ધ નામ છે. તે પણ હે જનાર્દન, હું આને આપું છું. આનો સ્વામી પણ હું જ થાઉં છું. આના નામથી આખું જગત પવિત્ર થશે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આથી પૂજા, જપ, તપ, દાન, વ્રત કરનાર સર્વ લોકોના દરિદ્રનો નાશ થશે. બધા મહિનાઓ તો કામવાળા છે, પણ આને હું નિષ્કામ કરું છું. સર્વે લોકોને આ મોક્ષ આપનારો થશે. મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને આ આહાર રહિત તપસ્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડા તથા વાયુનો જ આહાર કરે છે, કામ, ક્રોધ ત્યાગી, જીતેન્દ્રિય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાટ તડકો સહન કરે છે, તો પણ હે ગરુડ ધ્વજ, તેઓ મારા અવિનાશી પદને પામતા નથી. પરંતુ જેઓ આ પરસોત્તમ માસની ભક્તિ કરશે, તેના પૂજા વ્રત કરશે, તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમ પદને અનાયાસે પ્રાપ્ત કરશે. એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ, મરણ, ભય, આદિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી. આવું વેદવચન સત્ય છે. આજથી આ મહિનાનો અધિપતિ હું થાઉં છું અને હું જ પ્રતીક્ષા પમાડું છું અને આને પરસોત્તમ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું. તેથી આ માસને પૂજનાર ભક્તો ચિંતા રાત દિવસ મને જ રહેવાની. આના પરસોત્તમ માસના ભક્તોની સર્વ કામનાઓ હું જ પૂરી કરવાનો છું. હે વિષ્ણુ, મારા પોતાના આરાધન કરતાં મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે. અતિશય મૂઢ જેવા લોકો પરસોત્તમ માસના જપ, દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાનથી રહિત રહેશે અને દેવો તથા તીર્થો, બ્રાહ્મણો દ્વેષ કરશે, તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્યા ઉપર જીવન નારા થશે. જેમ સસલાને સિંગડું કદી હોઈ શકે નહીં, તેમ તેઓને સપનામાં પણ કદી સુખ મળશે નહીં. જેઓ મને પ્રિય આ પરસોત્તમ માસને મળમાસ ગણીને તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં, તેઓ અધમ નરકવાસી બનશે અને કુંભી પાક નામના નરકમાં પડશે. ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રી પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પરસોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે, તેઓને હું પોતે જ સૌભાગ્ય, સંપત્તિ, સુખ પ્રાપ્ત પુત્ર આપનારો થઈશ. પણ જેઓ પરસોત્તમ માસનો અનાદર કરશે, તેઓને સ્વામી સુખ, ભાઈ, પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહીં થાય. માટે બધા લોકોએ આ માસ સ્નાન, પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પરસોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે, તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. માટે હું લક્ષ્મીવર તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પરસોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠ ધામમાં જાઓ. શ્રી કૃષ્ણ ભગવાનને એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવી ક્રાંતિવાળા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પરસોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ પર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પધાર્યા અને તે દિવસથી મળ માસ પવિત્ર પરસોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. શ્રી બહુનારદીય પુરાણનો પરસોત્તમ મહાત્મ્યનો મળ માસને ઐશ્વર્યની પ્રાપ્તિ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. ઇતિ પરસોત્તમ મહિનાની આજની વાર્તા 4 ચકલીઓની વાર્તા. 4 ચકલીની વાર્તામાં 4 ચકલી હતી જે નદી કિનારે પીપળાના વૃક્ષમાં રહેતી હતી. ગામમાં બધી બહેનો પરસોત્તમ માસ શરૂ થતા ભાઈઓ તથા બહેનો નદીએ નાવા જાય, કાંઠા ગોળ પૂજે અને બ્રાહ્મણ પીપળા નીચે બેસી અને વાર્તા કરતા હતા. ત્યાં આવીને આમ પરસોત્તમ મહિનાનું વાર્તા કરે બ્રાહ્મણ અને બધા ભાઈઓ તથા બહેનો એ પીપળાના ઝાડની નીચે બેસે અને વાર્તા સાંભળે. આમાં રોજ ચકલીઓ 4 ચકલીઓ હતી તે કથા વાર્તા સાંભળે છે અને એને પરસોત્તમ ભગવાનનું વ્રત રહેવાની ઈચ્છા જાગી. આ 4 ચકલીઓમાંની એક ચકલી વ્રતમાં ઉપવાસ, તેમાં બ્રાહ્મણ કહે છે કે વ્રતમાં ઉપવાસ રહી શકાય, ધારણા પારણા કરી શકાય, એકટાણા કરી શકાય અને કંઈ ન થાય તો કથા વાર્તા સાંભળી શકાય. આમ આ વાર્તા કરવી, પરસોત્તમ ભગવાનનું નામ લેવું અને જે ખાઉતરા માણસ હોય એને ક્યારેય સુખ સંપત્તિ પ્રાપ્ત ન થાય, ભગવાન પ્રાપ્ત ન થાય, એને આખા જન્મમાં દુઃખ ભોગવવું પડે. આ વાર્તા સાંભળતા 4 ચકલીઓ નિર્ણય કરે છે કે આપણે પણ પરસોત્તમ પ્રભુનું નામ લેવું. તે ચકલીઓ હોવા છતાં રોજ વાર્તા કથા સાંભળે છે અને એક ચકલી, મોટી ચકલી ઉપવાસ રહેવાનું નક્કી કરે છે. ત્યારે નાની ચકલી ધારણા પારણા કરવાનું નક્કી કરે છે. તો એનાથી નાની ચકલી એકટાણા કરી અને વ્રત કરવાનું નક્કી કરે છે. આમ સૌથી નાની ચકલી તો અહીં રહેવાનું નક્કી કરતી જ નથી અને રોજ રોજ ખાવા પીવાનું અને
મસ્ત રહેવાનું નક્કી કરે છે. આમ પરસોત્તમ મહિનો ચાલુ થતાં નાહી ધોઈ નદીમાં અને તે કથા વાર્તા બ્રાહ્મણ કરે છે એ સાંભળે છે અને એક ચકલી ઉપવાસ રહે છે, જ્યારે બીજી ચકલી ધાણા પાણા કરે છે અને ત્રીજી ચકલી એકટાણા કરે છે અને ચોથી ચકલી તો કાંઈ રહેતી નથી. શ્રી પ્રભુના પરસોત્તમના વ્રતના પ્રભાવે ચારેય ચકલીઓ બીજા જન્મમાં મનુષ્ય દેહ પ્રાપ્ત કરે છે અને બીજા જન્મમાં તે એકદમ પૈસાવાળા વણિકને ત્યાં જન્મ લે છે. તે ચકલીઓ ચારે બહેનો હતી અને તેને એક ભાઈ હતો સંતાનમાં. ચારેય ચકલીઓ મોટી થાય છે, સરસ મજાની યુવતી થાય છે અને ચારેયના લગ્ન થાય છે. જે મોટી ચકલી હતી, જે ઉપવાસ રહેતી હતી, એ મોટી બહેન રાજાના કુંવર સાથે પરણે છે, જ્યારે બીજી ચકલી નગરશેઠના પુત્ર સાથે પરણે છે, ત્યારે ત્રીજી ચકલી મધ્યમ વર્ગના વણિકના ઘરે પરણે છે. આમ ત્રણેય ચકલીઓ સારા ઘરે પરણે છે. જ્યારે ચોથી ચકલી હતી, ખાવ ખાવ કરતી હતી, તે એક ગરીબના ઘરે પરણે છે. વરસ વીતતા નાનો ભાઈ મોટો થયો અને તેમના લગ્ન નક્કી થયા. લગ્ન નક્કી થતાં ચકલીઓમાં જે મોટી ચકલી હતી એ એક દિવસ પછી ઘરે આવી, જ્યારે બીજી ચકલી હતી એ 2 દિવસ પછી આવી, જ્યારે ત્રીજી ચકલી હતી 3 દિવસ પછી લગ્નમાં આવી અને નાની ચકલી હતી જે એકદમ ગરીબ હતી તે કુરી તત્કાલિક ઘરે આવી. લગ્ન પૂરા થતાં તેમના પિતાએ તેમને મોટી દીકરીને 20 તોલા સોનું આપ્યું, જ્યારે તેનાથી નાની દીકરીને 15 તોલા સોનું આપ્યું અને એનાથી નાની દીકરીને 10 તોલા સોનું આપ્યું અને સાવ નાની દીકરીને તેને ખાલી 2 જોડી કપડાં અને ચોખા આપ્યા. આમ ભેદભાવ જોઈ અને બીજી કુંવરીઓ કહે છે કે આમ કેમ પિતાએ કર્યું? ત્યારે મોટી દીકરી જ્ઞાની હતી. તેને કહ્યું કે આ આપણા પૂર્વજન્મના કર્મો છે, એને લીધે જ આ જે થાય છે તે થાય છે. આપણે પૂર્વજન્મમાં 4 ચકલીઓ હતી અને વ્રત રહેતી હતી, ત્યારે જે આ નાની દીકરી છે, નાની બેન છે, તે કંઈ રહેતી નહોતી, ત્યારે એને આજે ગરીબાઈ વેઠવી પડે છે. એટલે બેન, તું હવેથી પરસોત્તમ માસ ચાલુ કર, રહે અને તેનાથી સૌ સારાવાના થશે. આમ પરસોત્તમ ભગવાનનું વ્રત કરવાની વાત સાંભળી અને નાની દીકરીએ પરસોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું અને એને જોતજોતામાં સારું થઈ ગયું. હે ભગવાન, હે પરસોત્તમ ભગવાન, તમે જેવા 4 ચકલીઓને ફળ્યા તેવા સૌને ફળજો, સૌ કથા વાર્તા સાંભળનારને ફળજો, સૌની ઈચ્છા પૂરી કરજો. જય પરસોત્તમ ભગવાન.